આપની જાણ ખાતર નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો છે, નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યુરો, એનો અહેવાલ છે. એના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં 5 વર્ષમાં ઓક્ટોબર 21 થી નવેમ્બર 25 સુધીની વાત કરું છું, 5 વર્ષમાં 87,607 કિલો ડ્રગ્સ પકડાણું. કેટલું? 87,607 કિલો. અને એની ઇન્ટરનેશનલ લેવલે માર્કેટમાં પૈસા કેટલા થાય ખબર? 16,155,000, એટલે 16,155 કરોડ. તમે વિચાર તો કરો બેન, આ કઈ જેવી તેવી વાત છે? ગુજરાતમાં દારૂમાં પોલીસ વાળા એક જમાનામાં દંડો પીટતા, આપણે શરમાતા, ગાંધીના ગુજરાતમાં દારૂ ની બંધી છે એટલે દારૂ ન પીવાવો જોઈએ, આજે આપણે માનીએ છીએ. હવે દારૂ તો છોડો, હવે ડ્રગ્સ આવી ગયું છે. અને ડ્રગ્સ એ તમારી અલગ અલગ એંગલ થી તમારે ત્યાં એના ટ્રાન્ઝિટ રૂટ તમે જુઓ, સાગરકાંઠાના બધા પસાર થવાનો જે માર્ગ છે, એટલે વચ્ચે કાંઈ નહીં. હવે પાકિસ્તાન થી માંડીને ઈરાની બોર્ડર થી માંડીને એમ કહે છે કે ગુજરાત સુધી અહીંયા દારૂ ઘુસાડવામાં આવે છે. પણ તમે લોકો સમજો, તમારે ત્યાં ચરસ આવે છે, ગાંજો આવે છે, એમડી આવે છે, મેથામેફેટામાઇન્સ કે એવું કાંઈક આવે છે, જેને ટૂંકમાં મેથ્સ કે છે, એક પ્રકારનું આ ડ્રગ્સ છે. પછી સિન્થેટિક જે છે ગોળીઓ આવે છે, મોર્ફિન આવે છે. આ બધું એક જમાનામાં દારૂની બાટલી આડાવડી કરવી અઘરી થઈ પડતી હતી, અને અત્યારે હજારો કરોડના આવા ડ્રગ્સ જે છે એ જોઈએ ત્યાં મળી જાય છે. કેવું કહેવાય? અમારે અહીં રાજકોટમાં એક યુનિવર્સિટી હતી, ત્યાં તો કોકે અફીણ વાવ્યું હતું. બોલો, બાકાયદા વાવેતર કર્યું હતું, ગાંજો ને અફીણ ને એવું. પછી કે નાઇજીરિયન છે, નાઇજીરિયન ટૂંકમાં પરદેશના છે, એના બાને નાખી દે કે એ લોકોમાં છૂટી જાય એમ. તો સવાલ બેન એવું છે કે આખા તંત્રમાં શાકમાં કોળું જાય છે. જિજ્ઞેશભાઈની ભાષા ભલે કદાચિત ગમે તેવી એલફેલ હોય, એનાથી વધારે ખરાબ તો ભાષા કરતા પણ એનું ભાગ્ય એટલે કે પોલીસ તંત્રનું વર્તન ખરાબ છે.